કેમ છો મિત્રગણ? બહુ દિવસ પછી ઘરમાં કોક નવું નવું બને છે. કોણ બને? મેદુ વડા બની છે એક બે બને લાવશે બતાવશે. આમ તો હું ખાઈ જ જાય પણ મારા જી પાણી વાળા હાથ દૂર રાખો. પછી તેલમાં પડે ને હું બળે ને જો બેડ વગાડી દે તમારી હે ને. મેં ચકુન કીધું મેં કીધું આ થોડો ઠંડો પવન એટલે મને કે હે ઠંડો પવન હે એટલે પછી મેં કીધું મેં કીધું યાર રસોડામાં આગ જોડે તો ગરમી જ લાગે ને જેમ મને તારા જોડે કેટલી ગરમી લાગે આગ હોય તો ગરમી લાગે. સારું ચકુ મસ્ત હવે બનાવે. શું કહેવાય ને ભૂલી જાઉં બોલ કે જલ્દી. મેદુ વડા મેદુ વડા અને સાંભાર બને. સાંભર સાંભર. સાંભાર નહીં બનાયો. સારું મેં મારે થોડું ચાલીસા ઓછવાની મને શું નહીં કરવું બને આઈ કાન્ટ કંટ્રોલ માય ટેમ્પો. ચકુ બનાવી દે હું ચાલીસા ઓછી લઉં પછી અમે જમી લઈએ પછી પાછું ચાલુ કરીએ અમારી રામાયણ. રોજ રાત્રે નાટક કોક નવું ખાવું હોય. મેદુ વડા બની ગયા અને મસ્ત મેદુ વડા અટકાવો. દાળ એટલી તીખી બને ને તીખી ચોક તો કસર કાઢે છે. કોઈ તીખી નહીં. મોમોસ ની ચટણી તો હારી ખવાય લપાલપ. બોલું બીજો વર્ડ બોલું. આ જોરદાર ટોપિક ઉપર ડિસ્કશન થયું. ટોપિક ચકુ કે છે કે મારા વિચારો કેવા એના વિચારો કેવા જરા કે હું શું શું વિચારું જીવનમાં. આખો યાર એક જ વસ્તુ વિચારો ઈએમઆઈ બિલ્સ હે ને ઘરના દરવાજા બદલવાના હા જો દિવાલમાં આમ પેલી તિરાડ જોઈ જાય ને તો આમ ગભરાઈ જાય આમ રાત્રે ઊંઘ ના આવે તિરાડ પડી છે મારા ઘરમાં તિરાડ પડી છે આ સુધી ચાર વર્ષ ત્યાં મને હવે આવે એવું વિચારી તું કોઈ ખાલું કરે હોય કોઈ મસ્ત દિવાલ રંગી તંબુરો એક આટલી નાની ખીલ્લી મારું ને તો ધક્કા હે થઈ જાય. જેટલી મહેનતથી ઘર બનાવ્યું એને ભાઈ મેં તો બધું મોડ્યું આવ્યું મેં તો મેલ શાક તારા કેવા વિચાર સારા વિચાર નેના નેના હોય પાણીપુરી ખાવી દાબેલી ખાય વડાપાઉં ખાય મોમોસ ખાય પોપ ખાય આવા નેના નેના વિચારો હોય મારા. આવા મોટા મોટા વિચારો નહીં કરતી હું. એટલી તીખી બધી સંભારો બનાવ્યો ને ખરેખર સંભારો ન કહેવાય મને એ દાળ બનાવી દાળ એટલી તીખી દાળ બનાવી ને 100% જ નોખ્યા મારા મારી હારી. બોલો મને ખાવું અત્યારે મને ને પગમાં દુખાવો થઈ ગયો બોલે 4 દાડાથી ઉભો રોજ મેં એને કીધું તારો પગ થોડો પ્રોપર મતલબ ચાલે ત્યારે મને થોડો ત્રાસો પડે. મેં મને કે તું બતક ના જમ હેડ બતક ના જમ બતક ના જમ બતક ઓમ હેડું એને ડગવો કહેવાય હે ને તો મેં કીધું તું તને થોડી 2-3 પેલી પગની એક્સરસાઇઝ બતાવું ને એક પેલા એના થયું તું મેં એક્સરસાઇઝ કરાવી તો મટી ગયું કશું કરવું નહીં. એ તો ઘૂંટણમાં દુખતું તું મને ને એની ઉંમરમાં બધા મતલબ એટલા મોટા મોટા અચીવમેન્ટ મળી ગયા ને ઘૂંટણમાં દુખ કમરમાં દુખ બકાય તો આળસના રીતે દુખ હવા ઉઠી 10 મિનિટ કોઈ કસરત કરવી નહીં યોગા કરવા નહીં ને ખાલી એકલો પાટોળા આવ્યો પેટે મોદવાનો એમ કોઈ વજન ઉતરે કિલો વજન ઉતાર્યો મને ભૂખ લાગી હે. આપણે મળીએ હવે કાલે અમે જમી લઈએ. રાધે રાધે. રાધે.